મારી ઈચ્છાથી ચાલ્યો આવું છું. જો દિલીપ લોટારા, મગધના સિંહાસન પર હું સમ્રાટ કેવો દેખાય છે? રંગીન હાડકાની માળાને પહેરીને શમશાનમાં પિશાચ દેખાય તેવો દેખાય છે. છે પ્રજાના આંસુ, કઈ ફૂલોના હાર નથી. મલકાવ છો મહારાજ, પણ દેખાવ કઈ સારો નથી. સૈનિક, દેશદ્રોહી યશોવર્માને હાજર કર. જેવી આજ્ઞા. જંજીરોથી જકડાયેલો, ભૂખમાં હાડ પિંજર બની ગયેલો આ અમારો મહામંત્રી યશોવર્મા. વાહ પ્રભુ, પાપીને પાપનો બદલો બરોબર દીધો છે. મારા મસ્તકથી તાજ ઉતારનાર, ધમકી આપનાર મુત્સદી, તારી વિદ્યા ક્યાં ગઈ? દેશની દેશતામાં વીરતા મરી ગઈ અને ડાપણ ઢોળાઈ ગયું. અમારા ઘરના કુસુમમાં અમારા ઘર તમો લૂંટી ગયા. અમારા સંપના સૂત્રોતણા તાર તોડ તૂટી ગયા. જો દિલીપ, આ તમારા સર્વે પ્રજાજનો અને તમારા સર્વે સરદારો હવેથી મને જ મગધનો મહારાજ માને છે. તેનું કારણ એ કે ગુલામગીરીમાં જીવનારને ગુલામીની બેડીઓની અસર થાય છે. ઓ મગધના પ્રજાજનો, તમને સૌને ગુલામ કહેનાર આ દિલીપ લોટારાને અપમાન આપો. એના પર ફિટકાર અને ધિક્કારનો વરસાદ વરસાવો. શાબાશ છે તમારા જેવી નાલાયક પ્રજાને. ખરેખર તમારા માટે દેહના બલિદાન આપનાર આ દિલીપને ધિક્કારને ફિટકારના વરસાદ સિવાય બીજું શું મળવાનું હોય? ખરેખર આખી દુનિયા જેઓને ધિક્કારને ફિટકારનો વરસાદ વરસાવે તેઓ પાસેથી ધિક્કાર અને ફિટકાર સિવાય બીજું શું મળવાનું હોય? જો દિલીપ, જે તારા દેશ બાંધવા માટે તું તારા પ્રાણ ખોવા તૈયાર છે, તેના સિદ્ધભાવ તારા માટે ધિક્કાર છે. નહીં, આ સુરેશ દિલીપને કોઈ સન્માન આપવા તૈયાર ન હોય, પ્રવચન સન્માન આપવા તૈયાર છે. મારી તલવાનો દર્દ હજી તું આને સન્માન આપીશ? હું તને કેવો સન્માન આપીશ એટલું નહીં, પણ દેવ મંદિરમાં જઈ દેવ પર તેગડા ફૂલા સગત આશીષ આપવું એ કે વીર તારો વિજય હો, હે જુગ જુગ નામના તારી સદા જય જયકાર હો. એમ છે તો લે. ઓહ પ્રભુ, હું સમ્રાટ, પાપનો વાયુ એટલો ફૂંકાયો છે કે તારું આ શાસન અને માથાનો મુગટ ઘડીવારમાં રગદોળાઈ જશે. બોલો યશોવર્મા, તમે માત્ર ઈચ્છો છો કે પશ્ચાતાપને? ફિટકાર છે તારા નામ પર. તો એક કામ કરશો? હા, જરૂર. તો તમારી પુત્રી તરંગણી બાળા તથા ચૈતન્ય બાળા તથા કુમાર મયુરગુપ્ત મને સોંપી દેવાની ભલામણ આ દિલીપને કરો. ઘણી જ ખુશીથી. હવે આપ નામદાર પણ જોઈ શકશો કે હું કેટલો વફાદાર છું. મારો તાજ ઉતારવાની ધમકી આપનાર મુત્સદી એકાએક પલટાઈ ગયો. જરૂર શંકાને સ્થાન છે, જોઈ લેવા દે. દિલીપ, હું એક દેશદ્રોહીનું મુખ જોવા પણ માંગતો નથી. પણ ઉદ્ધાર થવા તો, મુક્ત થવા તો માંગો છો ને? હા, જરૂર, દેશના ઉદ્ધાર માટે. તો શું મારી પુત્રી તરંગડી બાળા, ચૈતન્ય બાળા અને મયુરગુપ્ત કુમાર આ ત્રણેયને હું સમ્રાટ મિહિરગુલને સોંપી દેવા તૈયાર છો? ઓ દેશદ્રોહી, પરમાત્માનો ઉપકાર માન કે આજે હું બેડીઓથી જકડાયેલો છું. અગર જો છૂટો હોત તો તારા આ શબ્દ સાંભળતા તને ક્યારનો યમ સદનનો મહેમાન બનાવ્યો હોત. શાબાશ, હું પણ એ શબ્દ સાંભળવા માંગતો હતો. તું એમ ન માનીશ કે હું આ મિહિરગુલનો હિતચિંતક છું. હવે તો આ યશોવર્મા મિત્ર કેરા રૂપમાં ઝેર ભર્યો સાપ છે. જાણજે શત્રુ મિહિર, તારો રસ્તો સાફ છે. મારો રસ્તો સાફ કરતા પહેલા તું તારો રસ્તો સાફ કરતો જા. ઓ પરમ કૃપાળુ પરમાત્મા, મારા કરેલા સર્વ કર્મનો મને ન્યાય મળી ગયો છે. મારા પાપોના કારણે જ આખો દેશ પાયમાલ થયો છે. મારા પાપોના કારણે જ આખું રાજકુટુંબ પાયમાલ થયું છે. મારા પાપોના કારણે જ મારી મગધ માતા આજે વિધમીઓના હાથે વહેંચાઈ છે. ઇન્સાફ એવા પાપનો આજ પૂરો થાય છે. ક્ષમા કરજે મગધ માતા, આ દેશદ્રોહી જાય છે. સૈનિકો, આ દેશદ્રોહીના સબને જંગલમાં નખાવી દઉં, જેથી જંગલના શિયાળવા એના સબને ચૂતી નાખે. અને આ દિલીપને પાછો બાંધી ખાને લઈ જાઓ. માંડ સેજો વાત મારી તો જીવન એનું લંબાશે, નહીં તો આ તલવારથી ગરદન એની કપાશે.
કેટલું કોમળ બનાવ્યું છે કે તે પુરુષો પર ગુસ્સો કરે પરંતુ જાજો સમય ટકાવી શકતી નથી. અનોખી રિસાઈ છે. ત્યાં તો ચાંદનીમાં માથું ઠંડુ કરવા ગયા છે. ત્યાં તો હું એ વિચારું કે અનોખી મારાથી રિસાઈ શા માટે? બસ બસ, હું પણ એ જ પૂછું છું કે તમે અમારાથી રિસાયા શા માટે? ગુસ્સો કરતા નથી આવડતો તો ગુસ્સો કરવાની જરૂર શી? અમો તમને બોલાવીએ છીએ કે તમે અમને બોલાવો છો? તારા જેવી સ્ત્રી કોઈ ગરીબને મળી હોત તો બિચારો આમ ગળે ફાંસો ખાઈને મરત. હા હા, જો જો. અરે એ તો કઈ હું મરતો નથી, વાત કરું છું. અરે પાછું મેણું માર્યું ને. અમે તમને ગમતા નથી તો શા માટે અમારી પાછળ પાછળ ફરો છો? દીપકની પાછળ પતંગિયું ખેંચાય છે શા માટે? વાહ વાહ, આવી જ રીતે જો અમારા રોજ રોજ વખાણ કરો તો કેટલા વહાલા લાગો. તરંગણી વાળા, અત્યારે કોઈ આવીને મને કહે કે ચાલો તમને મગજની રાજગાદી આપવાની છે પણ તમે તમારી તરંગણી વાળાથી જુદા થાઓ તો હું એમ કહીશ કે મારી તરંગણી વાળા સામે આવી લાખ રાજગાદી તુચ્છ છે. એનું કારણ? કારણ ઝાંઝર નથી આ પગમાં, ધનુષ્ય ટંકાર વાગે છે આ બે હાથને, બેડીઓનો ભાર મને લાગે છે, નયન કેવળ આંખ નહીં તલવાર મને લાગે છે, કરી પ્રીત તારાથી તો આ મદદનો ભાર મને લાગે છે. અરે પણ તમો આ રાત દી આ ખીણમાં રહી મારા મોઢા સામું જોશો તો આ રાજ્યની ગાદી કેવી રીતે સંભાળશો? અરે એ રાજ્યની કોને પડી છે? મારું રાજ્ય તુજ ખોળામાં, તુજ સુખ નિદાન છે, તારા જ સહેવાસમાં સ્વર્ગ તણો અહેસાસ છે. ભૂલે ભલભલા ભીત એવી ભૂલ થતી ના પ્રેમમાં તો ભલે ને જાય રાજ તારા પ્રેમમાં ને પ્રેમમાં. આ રાત વીતી વાતમાં ઉગેલ્યો એકાંતમાં, દીકરી કરતી ચરણમાં આ વાતાવરણ શાંતમાં. આજનો ચાંદલિયો મને લાગે ભગવાનો, કઈનો સુરજની કે જે નવી આજનો ચાંદલિયો મને લાગે ભગવાનો, કઈનો સુરજની કે જે કેમ કેમ શું થયું? બહારથી ચેતનાબા પૂછાવે છે કે ભાઈ જાગ્યા છે કે નહીં? જા બહેનને કહેજે ભાઈ હજી ઊંઘે છે. જરૂર ઊંઘે છે. જો તું જાગતો હતો મગજની દુખી પ્રજાનો પોકાર તારા કાને કેમ ના આવે? અને જો તારી આંખો ખુલી હોય તો મગજરાજનું છત્ર મહીના સિરે કેમ ધરાય? અને જો તું સાવધ હો તો દિલીપ જેવો વીર શત્રુના કેદખાનામાં બંધાઈ અને દિવસો કેમ ગુજારે? ભાભી જી રાજ્ય ખોઈ બેઠેલા ઠંડાગાર પતિને એકાંતમાં ઠીક કેળવો છો કેમ? બા, આખરે તમારો વાંક નથી. જેના પિતાએ દેશનું નિકંદન કાઢ્યું હોય એની પુત્રીને દેશનું ભલું ક્યાંથી સૂજે? અરે પણ આટલો બધો ગુસ્સો કરવાનું કારણ? કારણ એ જ કે આવતી રામનવમીના બપોરના પાટનગરના ચોકમાં જાહેરમાં દિલીપની ગરદન કાપવાનો મૈરગુલે હુકમ બહાર પાડ્યો છે. અરે આવી નજીવી બાબતમાં મારી ઊંઘમાં ખલેલ પાડો છો. ઓ પ્રભુ,
તરંગણી સાંભળ્યા તારા સ્વામીના શબ્દો. અરે દેશની રીબાતી રૈયતને ઉદ્ધાર કરવા માટે ક્ષત્રિયણીએ પોતાના સ્વામીને શસ્ત્રથી સજ્જ કરી અને સંગ્રામમાં મૂકવા જોઈએ. એના બદલે શૃંગારનું રમકડું બનાવી દીધું છે. શરમાતા નથી શરીર પર સુંદર વસ્ત્રો ધારણ કરવામાં. અરે શરીર પર સુંદર શણગાર ધારણ કરવામાં શરમાતા નથી. રીબાઈ રાખડી રૈયત ત્યાં રાણીજી રિસાય છે. પતિને કેળવવા બદલ ઠપકા ખોપ અપાય છે. એ ફરજ તમારી હતી, પરણીને આવેલ પત્નીની નહીં. કાયર પતિની પત્નીનો વાછો જવાબ. ચૂપ રહો. જે કાયર પતિની હું પત્ની છું તે જ કાયર ભાઈને તમે ભગીની છો. અરે મને પણ નહોતી ખબર કે ક્ષત્રિયની કુખે જન્મ લઈ અને ગોલીનું દૂધ ધાવ્યું હશે. અમને પણ ખબર ન હતી કે વીર ભગીનીના ભાઈ આવા નિર્માલ્ય હશે. શું હું નિર્માલ્ય છું? એક વાર નહીં 100 વાર. ઓ કાયર પતિની પત્ની સુખેથી શણગાર ખેલ રાણીવાસમાં બેસી રહે. અરે રાણીવાસમાં તો તમારા ભાઈ બેસી રહેશે. આ સત્રાણી તો રણ ગર્જના કરવા મેદાન ગજાશે. પતિ પહેરશે કંકણો, તલવાર આમ હાથે હશે. અરે રાણીવાસ બેસી રહે પતિ, પત્ની રણરંગ ખેલશે. સાંભળ સાંભળો હિચકારા, તારા જેવા ભાઈ કરતા તો મારા પિતાનો વંશ ન હોત તો પણ સારું હતું. તો શું મારે શૃંગારને ભૂલી જવા જોઈએ? હમણાં આપતી કાળમાં શૃંગારને ભૂલી જઈ સંગ્રામને યાદ કર. તો શું આ પુષ્પની માળા ઉતારી દઉં? એને બદલે તલવાર ધારણ કર. તો શું તરંગણી બાળાને પણ ભૂલી અરે જાઉં? જિંદગીને પણ જતી કર. કબૂલ છે, કબૂલ છે. શું જીવવું કે મરવું? મરવું. કોના માટે? દેશના માટે, રાખડી રૈયતના માટે, દિલીપ જેવા વીર પુરુષ માટે, અને તારા જેવી ભગીનીના ભાઈ થવા માટે, અને આવી ક્ષત્રિયના સ્વામી થવા માટે. સાબા સ્વામી, આપે જે માતૃભૂમિના માટે શબ્દો કીધા છે તેની હું ક્ષમા માંગુ છું. ત્રજી શૃંગારની વાતો ધરો આમ તલવાર હાથે. તમે જ્યાં યુદ્ધ કરશો પત્ની ઊભી હશે સાથે. તમે મેદાન ગજાવજો, પત્ની ગા ઝીલશે. અરે જિંદગી સાર્થક કરી લેજો, ચાલી પૂર્વજોના ચીલે. બસ બસ, આજથી મારી આ તેજસ્વી તલવાર જ મારી જીવન સંગીની છે. શણગાર બહુ ખેલ્યા હવે. સ્ત્રી સેવાસને બદલે મેદાને જઈ મહાલ છું. શણગાર બહુ ખેલ્યા હવે. સંગ્રામને દીપાવશું, ગજવશું રણગર્જના ખેલશું. દુશ્મન સૌ હાફી રહે, જંગ એવા ખેલશું. શાબાશ મારા ભાઈ શાબાશ. કાળની જવાળા સમિત તલવાર નીકળી મ્યાનથી. રક્તના સાગર ઉછળશે ભયાનક તોફાનથી. ડોલી જશે દિક્પાળ, પૃથ્વી પલળને ઉત્પાતથી. ચળ વિચળ થશે શેષ, મેરુ કંસે નિજ સ્થાનથી. ઘનઘોર ગર્જના સિંહની સિંહાળવા રહેશે નહીં. મયુર પડ્યો મેદાને, દુશ્મન ટકી રહેશે નહીં. શાબાશ મારા વીર શાબાશ. હવે તો માત્ર લક્ષરી માણસો એકઠા કરવાની જ વાર છે. તારા જેવી વિરાજનાના શબ્દ પર 1000 આયરો મસ્તક માથું આપવા તૈયાર છે. શબ્દ તારા પર છે, અરે શબ્દ તારા પર છે. મસ્તકો હાજર થશે, બોલો અંબા ભવાની આપનું રક્ષણ કરશે. કરશે જરૂર કરશે. મગજમાંથી ગયેલો ધર્મ પાછો સ્થાપવા આ રણચંડિકા રણગર્જના ગજાવા મેદાને પડશે. જય જય ભવાની સ્થાય થજો, આ છે અમારી વંદના. તારા પ્રતાપે ગાજશે અમારી રણગર્જના. બાપુ કરો પડકારો. આ દેવલી વાળું ડોચકું એવું અપશુકન્યું માન છે. ત્યાં ભાયડાના કામા દુખવા આવ્યા તો એને પેટ વળ્યો તો મોત વળી. જોજે આવી પડી વજુબા કઈ સવારના પહોરમાં. છોકરો રડે છે અને દોડી સાની મૂકી દે છે. હું કઈ થોડો દિલીપને કહેવાનો હતો. જોજે આવી પડી એ વાતો ગઈ મગજમાં. હાય રે હાય, અહીંયા દિલીપ આવીને ગાજર મૂળાની જેમ કાપી નાખ્યો હોત તો આ કાઠિયાવાડમાં ન હોત. અરે એ મેઘા, અમે તે દિવસ તારી વાતો કરતા હતા કે મારો બેટો ચડેયા છે તે તો આખર પડવાનો. એક તો રહ્યો તું વાડો, અરે વાએ ભરાણો સગડો રહે સાનો. એ જોજે આવી પડી એ ભૈલા, મેં તો ગુરુ કર્યા
ઘૂઘરા બાંધ્યા અને માળા લઈ લીધી. અને મેઘાને મારા વ્રત સાંભળ્યા અને મેઘો કદી ચૂકે નહીં. ભૂતળો બીજા જમીને એ કોકડીના કાઠિયાવાડમાં ભૂલો પડ્યો અને ભૂલો પડ્યો મારો ભગવાન. અને આસ્થાને તમારો મહેમાન એ કદી સરગુલાબુ ભમરા. એ હરણા તારી ડોકમાં અને બાંધું મુંગરો એમાં. તમે કોને મજા ઉતારી શીંગડી. એ મને વાદળા દેને વિરાજના. એ પૃથ્વી સુરજની દીકરી અને મેઘરાજાને વળી અને આકાશમાં રોપાણા એના માંડવા. એ ઈટા જુગના ફેરા ફરી. જોજે આવી પડી પહેલા લેવા હોકો અને માએ ભર્યો છે જગોળ પણ પિતા નાટ ભૂલીએ એ ઉપદેશ લેખાડો. આવી એ દીકરી એ આ રાજી થા એ આ આપણે મેઘજીભાઈ આપણે લાપસી કરાવશે. ગામ આખાને જો નોતરું દીધું અને નાતીલાને નહીં. એમ નહીં કાકા જુઓ તો ખરા. જોજે આવી પડી રાજા ઈ વાતો સંભાળીએ તો દિલ ઉઠી જાય છે. ભગવાન મારો પિતા અને ખંડે સોનેરી કે તાલે સોને કેરે સતારીને માય ભેગું કરી એ વાકી હું રંગે જાણવા છે રાજા. હવે હકો બકો પાછો કે પછી હરિકાની પાતું મંગાવશો. એ લો બૈલા હોકો અમે મગજના મોટેરા અમે જુવાનિયા કાકા ગેગરો જપે પણ રે ઉભા રજ ઓલા વાગરા એ જોયો નહીં અમારો મેઘાભાઈ તમારી પણ વાતો કરતા હતા કે હાથમાં ચાંદીનો ધક્કો અને હાથમાં ચાંદીનો હોકો. કમાનદાર કેડિયું અને ચીચાટીઓ હું મારો બેટો કારભારી. એ જોજે આવી પડી બાપુ કરો પડકારો. આ અમારા ક્રોધનો ફૂફાડો એ અમારા ક્રોધનો ફૂફાડો બીજા લોકોનો ફવાડો. ધક્કા તમારો માનખો ધક્કા તમારો માનખો આમ ડોળા કાઢીને જોયા કરું નહીં. ચલો જ બન્યા રહેવું. પીટણ મારી તામાની હેતો રાડી નાખી. એ જોજે આવી પડી પહેલા હું હમણાં કારબારીનો રોફ મારતો હતો અને વચમાં તું આવીને સાપડી અને હેલ ભરગડી. એ જોજે આવી પડી બન્યો તમારો લચકારો. આ જુઓ ને દેવર રજબા તમારા કારભાઈ ઠાકર કાઠિયાવાડમાં પાછા પટકાણા તોય નથી મિલતા તેના ગાણા માણા. એ ઈ સાંભળો છો? આ હેલ જરા સરખી રાખો અને આ ગગલાના બાર ત્યાં નીચે શું કીધું છો? એ જોજે આવી પડી એ વરજુબાના સામે આ શું ભટકાળો કરા છે? એ તે
તે એકલા હાથે શું ફાંસો ખાઈ મારું? અરે ફાંસો ખાય તારો બાપ. આ દેવની જેવી બાયડી તો માં મુસીબતે મળી છે. એ વજુભા રાજા, હવે કઈ ઘરકામ કરવામાં કઈ વાંધો તો નથી ને? મારો બિચારો આ જો મેઘજીભાઈ નો ભવાડો, ઓહો ખોડિયારમાં આવા દિવસ કોઈને નથી જઈ. એ ભઈલા, આ તો સંસારનો લાવો છે. એ ના હો તો કેવો લાગે સાનો? પણ પમ્મો પાછળ રહ્યો તો મને તો લાગે તમે એક કે હાલનું ગાયું નહીં હોય. અરે નકતરી યાદ, હાલડા કેમ ના ગમ? આટલી વાર તો હાલડાની જ રમઝટ મચાડતો હતો, જાણે કે ગામમાં કોઈ ડોસો મરી ગયો હોય. કે સુઈ જા મારા વીર, સુઈ જા મારા વીર, તને સુઈ જા મારા વીર. કોણ જાણે જાતે વખતે તમારું આમ મીઠું શા માટે લખાવું નહીં? અરે આ ઘોડિયામાં ભમો છે ક્યાં? એ જોજે આવી પડી. ભઈલા, છોકરાને બદલે આ ભાણો ઘરમાંથી બહાર ક્યાં મુંડાણા હતા? ક્યાંય નથી મુંડાણા. હમણાં જ હાથમાં દોરડી હતી અને ઉપરથી આયા વજુભા. કેમ ભઈલા, તમે આયા ત્યારે છોકરો રડતો ના હતો? હા બેન, અમે તો ક્યાંય નથી ગયા. ઓ મારી મારે, ત્યારે આ શું થયું રે? મારા પપ્પાને આઈલો રત પડે રે, પાડે થઈ ગયો રે. એ મારી ખોડિયાલ વાળી ખોડિયાલ માં, મારો છોકરો કયા ગયો રે? મારી મારે. એ વજુભા, હું શું કરું છોકરા વગર રે? એ આ કેવો ચમત્કાર, જો તો કાંઈ ભૂલતા તો નથી ને? અરે ક્યાંથી બોલું રે મારા ભાઈ? મારા બાબાને સિકોતેર રે મારા બાપ. આ મારા પપ્પાને લાકડની નજર લાગીને પાડો થઈ ગયો રે મારા બાપ. બેન, આમ રડવાથી નહીં ચાલે. બાઈક મારતા મારતા કરો, ગામને જમાડો, નાતીલાને પગ ધોરાવો અને છાંટણા લે છાંટણા. એ ભઈલા, મારો છોકરો જો પાછો મળે, આખા ગામને લાડવા ખવડાવું. એ હું મારા ભૈલા જમાડું ને જમાલ માટે છાતો લગાવું રે મારા બાપ. એ આ મૂરખ પાડી અને આ મૂરખ ભાડો. સારું થયું કે એક ઘરમાં થયા ભેગા, નહીં તો બે ખવાસડાના ગણબગડા જ બે. અને વજુબા બાંધવા ના રહ્યો. પણ અક્કલનો એક જોડો વધારે મારીને એટલું તો કહો, કોઈ દી છોકરામાંથી પાણો થતો હશે? અક્કલના ઓતમીર મળ્યા છે દેવલીભાઈ અમે કહો, અને ઘઉં જાણે બાજરો જાણે વળી અહીંયા થયો છે ભેગો. એ જોજે આવી પડી. ભઈલા, કહી લો કઈયા તમારા કહેવાના દી છે. એટલે હમણાં તો લાવસી ખાવરાની વાતો કરતો હતો ને, એ તો પતી ગઈ. એ લાખલા લાખ છે તને. એ મતે જો આ દેવી ઋષિ નથી ગઈ ગણવો એ મારું ખોડિયાર મેં આલ્યું છે તો પમ્માનું નાખશું નાતીલા ભાઈ ને ચાખશું. એ જોજે આવે પડી. હવે આયા ઘરમાં આ દિવાળો. જરાય મનને મારો તમને પમ્માનો કામો. એ ભઈલા, હું તો હસું છું. આ મેઘાનું મન વોકળું છે. એ પમ્માભાઈ આવો અને લાપસી ઉઠાવો ને પમ્માભાઈ એના હેઠમાં રમો. છોકરો રમો ને, પમ્માભાઈ જમો ને, બાપુને જમો ને, મારીને થોડે રમો ને. આયો રે મારો
આભાર માનીએ છીએ. તેમજ આ કાર્યમાં સહકાર આપનાર સર્વ જ્ઞાતિના લોકોનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. બીજું, આ ફાળાની રકમમાં જેમની બાકી છે તેઓ આવતીકાલે મારુતિ એગ્રો મોહનભાઈ પટેલને ત્યાં જમા કરાવવા નમ્ર વિનંતી. સૈનિક દિલીપને મજબૂત બાંધી દરબારમાં હાજર કરો. આજે એના અભિમાનનો અંજામ આકર છે અને મારા માર્ગનો અંજામ આકર છે. શીખો શીખો જગતના સર્વ મનુષ્યો, આ દિલીપ પાસેથી ચડતીને પડતીના પાઠ શીખો. મહેલોમાં વસનાર તે લાચાર બંદીવાન છે. આકાશ છે આધાર, પૃથ્વી આસરાનું સ્થાન છે. પણ સાંજનો અફસોસ તેમાં કરતા નથી તલભાર. નિસ્દિન ચાલ્યા આવે છે ચડતી પડતી ના ચમકાર. ગિરી ગુફા અને ગગન ગજાનાર દિલીપ તારી આ દશા. જંજીર કરમાં ખડખડે નીચે ઢળેલો શીર છે. કોણ કહે છે આ દિલીપને કે રણ જજુમતો વીર છે? નીચે ઢળેલું શેર નહીં પરંતુ ઊંચે રહેલું શેર છે. લાચાર કે આ પિંજરે પૂરેલો નરવીર છે. બંધન બાંધી સિંહને શિયાળવા ફૂલાય છે. મરે લાલા મરદા પર પિશાચ લીલા ગાય છે. સત્તા ગઈ, સુરવીરતા ગઈ, તો પણ આ ગુમાન. અરે સત્તા ગઈ નથી, સુરવીરતા ગઈ નથી, પરંતુ સમય ગયો છે. તારો સમય ગયો છે પણ મારો સમય મારા હાથમાં છે. આ મેરગુલ એવો ભોળો નથી કે દયાના શબ્દોથી દિલને ડગાવે. હાથ કરેલા દુશ્મને છોડી દે, સિર પર ભય લાવે. જલા લો, ચલો તમારી તલવાર અને આ ગુમાનીના ઝાટકે ઝાટકે હાય પુકારે એવા એના દેહના કટકા કરી મારા પગ પાસે મૂકો. ભાઈઓ, શા માટે હુકમનો અનાદર કરો છો? હું રાજાના જમણા પડખે બેસનાર મહામંડલેશ્વર હતો તેવું શા માટે વિચારો છો? હું મગધ રાજ્યનો રક્ષક હતો તેવું શા માટે વિચારો છો? હું હતો ભૂપાળ તેવી કલ્પના કરશો નહીં. સોગંદ છે તમને માતના, જરા પાપથી ડરશો નહીં. લે લે નરાધમ, તું જ હાથમાં તલવાર લે. છે પછી કઈ બાકી? હજી તો ઘણી શિક્ષા બાકી છે. તો પૂરી કર. બીજાના ભરોસે શું ફૂલાય છે? જલા લો, એક જ ઝાટકે આ ગુમાનીનો મસ્તક ધરતી જુદું કરો. જાલિમ જુલ્મગાર, જુલ્મના શબ્દકોશમાં આજ એક શબ્દ બાકી હતો. સાધ યાદ કરો સિંધના સાથ ન છાતી શૈતાનિયત. ગર્વાત તારી ચાલ છે. તારો જમાનો આજ છે તો મારો જવાનો કાલ છે. વાતો કરે છે કાળની પણ મોત તારું આજ છે. અક્ષર સત્યના સૂર્યનો ચમત્કાર સામો આજ છે. મોતના મહેમાન તારી ગણાતી આ ઘડી, કર પ્રભુને યાદ હવે તારી છેલ્લી ઘડી. ભ્રષ્ટ કર્યું સ્થળ સિંહાસન કલગીત કરી, મયુરની તલવાર આજે ગરદન કાપશે આખરી. અંબારનું માત સંભાળ દિલમાં યાદ કરી, પ્રભુ થયો છે તમથી દૂર, એ પાસ ફરિયાદ ગઈ. આવો જગતના સગળા દુશ્મનો એક સામટા મળીને આવો અને આ મરનાર દિલીપના શબને નિહાળો. જો જો આ મારી તળાની ધાર નીચે ક્યો રડે છે? કોણ દિલીપ? મારી આશાનો સૂર્ય? એ સૂર્ય આજે અસ્ત ચડે જાય છે. તે પહેલા તારી આશા મરી જાય છે. ઓહ, મારો હાથ કપાયો, તલવાર ઢળી પડી, દુશ્મન બચ્યો. સૈનિકો, કતલ કરવા ક્રૂર દુશ્મનોને. સબૂત કોરસ મારા દેહમાં છૂટતાસી વાર છે. તારી આ સળકડોના ફૂલ સમા ભાર છે. સબોર દિલીપ, દેવ સુમના સાથે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે એનું મોત મારા હાથથી છે. ઓ નરાધમ, આખર નરકનો વાસ થા.
કાળો બાળ ઉભો આકાશમાં શણગાર એને લોહીથી કે જાય સ્વર્ગવાસમાં હોળી દુશ્મન દેની રંગ એના રુધિરનો માળા તારા ડોકમાં આતડા ગંભીરના પૂર્ણ પ્રતિજ્ઞા મારી ઠરી ઓ મગજની માત પૂર્ણ પ્રતિજ્ઞા મારી ઠરી ગાજી અમારી રણ ગર્જના ભક્તિ પામિત સર્ગના મારા દેશ કાજે ધર્મ કાજે શરણાગતિના પાલન કાજે દેહનું બલિદાન દેનાર હો બાળ તર્પણ કરું આ તને આ શત્રુ કરા લોહીનો વીર જન્મ તુજ સમો આખર કોઈના કોઈનું જન્મી જન્મો ભક્ત છું કાગા તાકા સૂર નિરંતર રેજે વાંદડી તારું મત ગુમાવીશ દૂર યુગ યુગમાં જન્મજો આવી વિરાંગનાર દેશ કા દિલમાં ધર્મતાના રક્ષનાર કોઈએ જગ્યા મૂકવી નહીં, પોતાની જગ્યા ગ્રહણ કરી લેશો. મારી બહેન ચેતનાવાળાનો હાથ તને અર્પણ કરું છું. જુગો જુગો ગાજતી રહે નામના તારી એક જેને જીવન અને મરણની સાચી જ એવી દેખ. મગધના પ્રજાજનો ગાયાતો અને વડીલો ઘર ઘરના કુસુમમાં અને ઘર ઘરના વેમમાં શું પરિણામ આવ્યું તે આપણે સંપૂર્ણ રીતે જોયું. દેશની દશા બદલાય ત્યારે વિધર્મીઓના કર્મ સત્તા જાય અને લાજ લક્ષ્મી લૂંટાય. છતાંય આપણે સમજાયું હોય તો મગધ રાજ્યના સામાવાસ કુમાર મહિરગુપ્તના શિરે શીર્ષ ધરું. બોલો આપ સૌની ઈચ્છા છે કે ઇનકાર? એ જ ઈચ્છા છે. બોલો મગધની મહિપાલનો જય, મગધની આરાધ્ય દેવીનો જય, ભૂતલી માતની જય. શોભે વીર જવાર શોભે છે સંસાર માતા ભારતી રે ભારતી રે આજ સંસ્કૃતિ દેનાર